જય માતાજી મિત્રો, કાલે અમે માછલીના દાણા ખવડાવવા જતા હતા. ત્યાં આગળ નાખવાની પરમિશન નથી એટલે અમે નહોતા નાખ્યા. પછી એમનો બીજા ભાઈ અહીંયા વટવા છે વટવા ગામની બાજુમાં લક્ષ્મી તલાવ છે, ત્યાં આગળ કે મમરા નાખવા દેશે તો ત્યારે અમે ત્યાં આગળ મમરા નાખવા જઈએ. ચાલો, લક્ષ્મી તલાવની બાજુ અમૂલનું ગાર્ડન છે. અમૂલના ગાર્ડનમાં બહુ માછલીઓ છે. ચલો આપણે તમને બતાવીએ. અને આ ભાઈ જે કિશોરભાઈ ને સુરેશભાઈ છે. આ સુરેશભાઈ ના પ્રતાપે આપણને અહીંયા નાખવા મળ્યું છે. વટવા લેક ગાર્ડન છે. એ ગાર્ડન ની અંદર આપણે મારીનું કામ કરે છે ભાઈ કિશોરભાઈ. અને એમના સાથ સહકારથી આપણને અહીંયા તલાવની અંદર માછલીઓને ખવડાવવાનું કે નાખવાનું જે બી એમના સાથ સહકારથી આપણને મળેલ છે. તલાવની અંદર ખૂબ જ બહુ એવી માછલીઓ છે. ચલો તમને બતાવું. આ વટવા ગાર્ડન છે. વટવા ગાર્ડન ને આ અમૂલ વાળા મેન્ટેનન્સ સંભાળ. પણ આ તલાવની અંદર એટલી માછલીઓ છે અને બહુ જોરદાર માછલીઓ છે. તમે આમને ખવડાવો એટલું ઓછું છે. જો આપણા મમરા તો નાખ્યા છે. બીજો આપણા માછલીઓ માટે લોટ બી લાયા છે. એ લોટ હું તમને બતાવું. આ ભાઈનું અહીંયા જે પેલા મારી છે એમનું એવું કેવું છે કે અહીંયા તમે જે લોટ નાખો ને તો લોટથી પેલી વ્હાઈટ માછલી છે ને એ ખવડાવો તો આ જે છે આપણે કિશોરભાઈ છે. કિશોરભાઈ આપણે માછલીઓ માટે લોટ લઈને આવેલા છે. તો આપણે ચલો નાખીએ. મિત્રો, જ્યાં કિશોરભાઈ કહે છે કે અહીંયા વ્હાઈટ માછલી છે તો વ્હાઈટ માછલી માટે આપણે લોટ બનાવે તો કિશોરભાઈ ચાલો તમને બતાવીએ જો આવે તો. અત્યારે અમે માછલીનો લોટ છે, મમરા છે, પછી ગાંઠિયા છે, બધું ખવડાવ્યું. પછી અત્યારે અમે નીકળીએ છીએ.